હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 8 અને બધાને ગુડ મોર્નિંગ. બધા મજામાં જ હશો. તો તમે લોકો મજામાં હશો, હું પણ મજામાં જ છું. અને આજે છે 26મી જાન્યુઆરી. તો ક્રિશભાઈ જો વહેલા ઉઠીને સ્કૂલે જતા રહ્યા છે. 26મી જાન્યુઆરી છે એટલે, અને શુક્રવારી છે એટલે એ લોકો બધા આવવા મળ્યા છે. માર્કેટ ભરાવા મળી છે ધીમે ધીમે. દૂર ના હોય તો બધા વહેલા આવી જ જવાના છે. એટલે આજે જો મોર્નિંગ આપણું થોડુંક વહેલું થયું છે. થોડુંક એટલે એમ અડધો કલાક, બહુ વહેલું નહીં. તો ઉઠી ગયા છીએ ક્યારના. અને ગાઈસ, તમે લોકો જોઈ શકો છો, ક્રિશ અત્યારે જો જમવા બેઠો. હું જમીને ઊભી થઈ ને એટલે કે હવે મારે જમવું છે. પેલા કે મારે જમવું નથી, અને હવે અત્યારે જોઈ જમવા બેસી ગયો. મારી યાર જમવામાં તને કઈ વાંધો હતો? એટલે મારી યાર કેમ પણ જમવાની મજા ન આવે? બસ એમ. બધા વાસણ મેં બહાર કાઢ્યા, હું રસોડામાં જઈમી. અહીંયા સરસ મેં પોતું ને બધું કરી નાખ્યું છે. તો એને જો મેં ના, હજી હું બોલું છું હો, શાક નહીં ઢોળતો. તો એને શાક ચાઈને થોડુંક ઢોળ્યું મૂકી દીધું નીચે, આમ ફોડવું એક, કારણ કે કામ જ વધારું છે. તને એલા ભાઈ કે મારી યાર વાંધો જ? આ બધું દેખાડજો. તારા વાળ અહીંયા પડ્યા છે, બધું દેખાડ કે હું કેટલી સુઘરી છું. હું પોતું માર્યું, હું છે વાળ પડ્યા. તે વાળ તો ખરે જ છે, એટલા તો વાળ તો બધે હોય જ ને. બધાની ઘરે નાખવાનો, એટલા બધા વાળ ન હોય કઈ. બધાની ઘરે વાળ તો હોય જ હો. મેં જ ન જોયા કોઈની ઘરે. બધાની ઘરે વાળ ખરતા જ હોય. અને આ વ્હાઈટ કલરની લાદી છે એટલે વાળ તો દેખાય. પણ તારે તો કામ વધેરું હતું, કઈ વાંધો નહીં. હું મને ક્યાં એટલું મૂકવા, મારે 2 મિનિટ થશે. મારી યારે જેમો તો મને 2 રોટલી વધારે ભાવત. કારણ કે જમે ને ત્યારે મારી બાજુમાં બેઠો હોય તો મને એમ થાય કે 5 શિખામણ હું એને આપું. તો એમ કે જમતી વખતે તો ટક ટક કરી ન ગમે, મને સલાહ નહીં દેવાની. અત્યારે જમવા દેવો છે, વિડીયો બંધ કરી તો સારું. જો કેટલો ખીજાય છે. તો અત્યારે વાગવામાં થયા છે 2:30 અને મારે જવું છે શુક્રવારીમાં. તો મેં તમને અગાઉ કીધું હતું ને આપણે શુક્રવારીમાં જવું છે. પાછી બીજી વાર રિપીટ કરું છું. તો હવે ઠંડી ઓછી થઈ ગઈ છે તો કોટ બોટ કાઢી નાખ્યો છે, અને કંઈક આ માથા બાથા ઓળાવીને પછી જાય કે માર્કેટ ભરાણી. ને આ એક ચપ્પલ તો શુક્રવારીમાં આવી ગયા ને જો આજે બહુ ટ્રાફિક છે. રૂબી અમારે અહીંયા લેટ છે અને આને લઈ લીધો. લઈ દો રામ ને ઘડિયાળનું. ગોઢામાં લઈ દેવાનું હોય. હાલો, ઓછાડ બોછાડ કવર રૂબી લઈ લે. રૂબી હોના 4 લાવ, પૈસા લઈ લે. આ બધા કેમ એમ કે હું પૈસા આપું ત્યાં રૂબી બેન લે. અમારે જો એવું છે બધું. તો બહુ ટ્રાફિક છે. 10 રૂપિયામાં 10માં ટ્રાફિક જામ હોય. હાલો, આવી જ જાઉં શુક્રવારીમાં બધા. મને એવું નથી ગમતું ગૌતમ.
હાલો બ્લેન્કેટ આવી ગયા સરસ મજાના. 500 ના બબે હો, 500 ના બબે. 500 ના 2. ગયા વખતે 500 ના 3 હતા. હા આ વખતે ડબલો સામે રહ્યો 500 ના 3. ઠીક. આ ડબલ બેડ ના 500. આવે. નાઇટ ડ્રેસ, ટી શર્ટ, હેરમ, બધું જેન્ટ્સનું. આ બધું નાના છોકરાઓનું, બધું નાના બાળકોનું, મોટાનું, બધાયનું. બધાયનું. 200 રૂપિયા. ટ્રાફિક છે ફૂલ અને ડોલું, તગારા, લીંબુ. कान वाले, चूड़ी बंगड़ी वाले, कटली वाले, जाना वाले, चेन वाले, लकड़ी वाले, चूड़ी बंगड़ी वाले. તડકો છે ગાઈસ. એટલી બધી ગાય ને બધું છે ને, રસ્તામાં આપણે ઊભું રહી જવું પડ્યું ગાઈસ. ટ્રાફિક જામ. રસ્તામાં ઊભું રહી જવું પડ્યું, એટલી ગાયો આવે છે. કેટલી આવે છે. તો જો મસ્ત મજાની અમારી ગીરની ભેંસો અહીંયા બાંધેલી છે, સરસ મજાની. અને મને જોઈને એને એમ થાય છે કે આ નવું નવું કોણ આવી ગયું છે ને, બધી એકથી એક ચડિયાતી. જો એને એમ થાય કે આ નવું નવું કોણ આવ્યું, જોઈ મારવા દોડે છે. તો આવી સરસ મજાની બધી ભેંસો એકથી એક બાંધેલી છે. અને એને ખબર પડી ગઈ અજાણી વ્યક્તિ જ, કે અમે અજાણ્યા નથી. બેની બા જો આ મસ્ત ખાય છે ના બધી. એને આમ એટલું બધું એમ થાય, નાના શિંગડા જો છે ને સરસ. તો આ છે અમારી જૂનવાણી જગ્યા, જ્યાં અમારું પહેલાં રહેણાંક જ અહીંયા હતું અને જસુની જન્મભૂમિ છે. એટલે આપણે એની જન્મભૂમિમાં આંટો મારીએ છીએ. આજો તું જોમાં મારી સામે. તો આવી રીતે કંઈક આપણે આંટો મારીએ છીએ. જવું છે વાડીએ. જો એકલા એકલા રોકડે છે. તો હવે અહીંયા હવે આ રસ્તામાં ટ્રેક્ટર આવી ગયું છે. તો ટ્રેક્ટર લઈને સુખાભાઈ આવે છે ને, જો હું અહીંયા ઊભી રહી ગઈ છું, કારણ કે આટલો રસ્તો છે એમાં કેમ નીકળવું. હવે એને તો આવવા દીધું. હવે એક્સિડન્ટ કરવું છે. હવે આ રસ્તામાં ભેટો થઈ ગયો. હાલો હવે લીલાબેન ને સુખાભાઈ જો હવે રસ્તો કરી દીધો ને જાય છે. થોડોક રસ્તો કરી દીધો. રસ્તો કરી દીધો ને જાય છે.
લીલું લીલું ભર્યું છે. કારણ કે આટલી જ જગ્યા છે એમાંથી તો પછી, અને હું કંઈક અહીંયા ઊભી રહી ગઈ પછી, કારણ કે આ રસ્તો બહુ સાંકડો છે અને ટ્રેક્ટર એ જો ગયું, જો ભાંગતોડ કરતું ગયું એ તો ભાઈ. તો ગાઈસ વાડી આવી ગઈ છું. ઓલું પોપૈયું હતું એ ઉતારી લીધું લાગે છે કોક છે ને, રમખાણ જ્યાં ત્યાં બધું પડ્યું છે. તો કોઈ છે નહીં વાડીમાં તો. મોટર બોટર તો બંધ છે. આ છે ઘઉં, અને જો ઘઉં આવી ગયા છે લીલા. લીલા ઘઉં આવી ગયા છે. ઓ ભાઈ ટુકડા ઘઉં. તો ઘઉંમાં ડુંડી આવી. હવે આપણે પછી પોગ બોગ પાડશું એક દિવસ. બાપ બાપુ માણસો તો બહુ દેખાય છે. હવે તો અત્યારે દાડિયા દપાડિયા બધું વયું ગયું હોય તો જો આવું કંઈક છે. અમારે જસું ન હોય ને એટલે વાડી સૂની, જસું હોય એટલે વાડી આમ ધબધબાટી જ હોય. ન હોય એટલે કોઈ ન હોય તો પછી શું કરવાનું. વાડીએ 2 દિવસ વાડીએ ન આવી ને ત્યાં મારું પોપૈયું એવું ગયું. પોપૈયું પાકી ગયેલું હતું. હવે ક્રિશ કે મમ્મી લેતી આવજે, ત્યાં ઉતારી લીધું. કારણ કે રહેવા જ ન દે કોઈ. રોજ વાડી આવવાનું રાખવું પડશે એવું લાગે છે. ખાવું હોય તો આપણે પછી રોજ આવીએ તો કોઈ લે નહીં. તો ઉપર ગેસ ચડીએ આપણે. આજે ઉપરથી વ્યૂ તો જોઈએ કેવો વ્યૂ આવે છે. જો ત્રિકમ કરીએ ને, ત્રિકમ અહીંયા ઉપર પડ્યું છે. આંબળી શિયાળામાં તો આંબળા કેટલા આવે, એના બદલે આમાં આંબળા જ નથી આવતા. તો બધા જો સામેના ખેતરમાં માણસો કામ કરે છે. અત્યાર સુધી હજી કામ કરે છે.
રીંગણા ઉતાર્યા થોડાક, બહુ કાંટા વાઈ ગયા. આમ જો લોહી નીકળી ગયું, દેખાય છે? જો અંગૂઠામાં લોહી નીકળી ગયું મને રીંગણા ઉતારવામાં. તો એટલા ઉતાર્યા છે જો. અને હજી એક બે છે ને, આ કાંટાવાળાનું શાક બહુ સરસ થાય છે. આમાં જોઈ છે કે નહીં. આ બધી રીંગણી અલગ અલગ છે. બહુ મચ્છી ને ઉડે છે આમાં તો. નો મળ્યું જબલું મને કે ન મળી થેલી, તો હવે આપણે છે ને આમાં લગાડી દેવાનું છે. આમાં મૂકીએ ને તો પેટ્રોલની વાસ આવી જાય. આ જો કેટલું મોટું રીંગણું છે, બહુ મોટું છે. 2 રીંગણા આ 2 એમાં મૂકી દો, કરી દો બંધ. તો હવે સંધ્યા ઢળી ગઈ છે, તો હવે બાય બાય વાડીને, ને હવે જઈએ ઘર તરફ. તમને એકવાર વાડીનો વ્યૂ બતાવી દઉં. જો સનસેટ કેટલો સરસ છે. અને હવે સાંજ પડી ગઈ છે એટલે અહીંયા બહુ રિસ્ક ન લેવાય, કારણ કે અહીંયા એકલા રહેવાનું રિસ્ક ન લેવાય, બરાબર ને? તો હવે ચાલો ધીમે ધીમે જઈએ ઘરે. ઓળખી ગયા તો હું આવી ગઈ છું રાંદલમાના મંદિરે. હે તો જો હવે શુક્રવારીનો સંકેલો થવા માંડ્યો છે ગાઈસ. ઠંડીમાં બધા પોતપોતાનો સામાન પેક કરે છે અને આપણે બધાને બતાવી દઈએ કે આ લોકો કેટલી મહેનત કરે છે. આ બાજુ સાફ સફાઈ, આ બાજુ બધા પોટલા બોટલા એને બધા ભેગા કરી દીધા છે. અને આમ કંઈક 4 વ્હીલર ગોઠવાઈ ગઈ છે. અને જો બધાનું સંકેલા થવા માંડ્યા છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો વાડીએથી આવીને અહીંયા હિંચકા ઉપર બેસી ગઈ છું, કારણ કે ક્રિશ તો ઘરે હોય એવું લાગતું નથી, બહાર ગયો લાગે છે. અને ડેલો તો ખુલ્લો જ હતો, દરવાજા બંધ છે મારા, જોઈ શકો તમે. તો હવે બેઠી છું, પછી બનાવીએ રસોઈ. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ પણ બહુ લાગી છે, તો કંઈક ખાના પકાએંગે ફિર ખાएंगे. તો મૂકી દીધી છે ખીચડી અને કઢી બનાવવાના છે, કારણ કે આજે ખીચડી કઢી જ ખાલી કરવાના છે. ખીચડી કઢી ખાવાના છે. જો હવે કઢી બનાવી નાખું. તો હવે કુકરમાં હલચલ થવા માંડી છે અને અહીંયા થોડીક કઢી બનાવી નાખી એટલી. અને ક્રિશને ખબર નહીં વળી આજે ફરમાઈશ કરી મમ્મી કઢી ખીચડી ખાવાની, નહીં તો કોઈ દિવસ કાંઈ કે નહીં આ ખાવું કોલું ખાવું એવું છે. તો બનાવી દઈએ બીજું. મને તો બહુ ભાવે કઢી ખીચડી. તો ગાઈસ જમીને ઊભા થયા છીએ, તો કાંઈ વિડીયો આપણે ઉતાર્યો નહીં, તો આ સાથે વિડીયોને વિરામ આપું છું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. बाय बाय, मिलते हैं कल नए दिन में नए व्लॉग में.
રાખેલી. બાય બાય, જય મહાકાલ.